જામનગરમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફરતા એક 24 વર્ષીય યુવકને સિટી બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે। નવા ગામથી સ્મશાન તરફ જતા રોડ પર પોલીસે વોચ ગોઠવી યુવકને ઝડપી લીધો હતો। આરોપી પાસેથી દેશી બનાવટની ક્રોમ કરેલી પિસ્તોલ અને એક જીવતો કાર્ટિસ મળી આવતા પોલીસે કુલ ₹25,100નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે પકડી પાડેલા 24 વર્ષીય આ શખ્સનું નામ રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણિયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી રાજેશ ઉર્ફે રાજ વિરુદ્ધ અગાઉ પણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનાઓ અંગે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। આ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। રાજકોટ રેન્જ ડીઆઈજી સર તેમજ જામનગર એસપી સર તેમની સૂચનાના આધારે ગેરકાયદેસર ફાયર આર્મ્સના ગુના અથવા તો જે પણ આ પ્રકારના કન્ટ્રી મેડ પિસ્ટલ્સ અને રિવોલ્વર ધરાવતા હોય તેમના વિરુદ્ધ ડ્રાઈવ કરવાની સૂચના હોય, જેના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એક વ્યક્તિ આ પ્રકારના હથિયાર સાથે ધરાવતો હોય તે બાબતની બાતમી સિટી બી સર્વેલન્સને મળેલી હતી, જેના આધારે તપાસ કરતા અને સિટી બી સર્વેલન્સના દ્વારા વોચમાં રહી અને જે આરોપી છે જેનું નામ છે રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણિયા, આ વ્યક્તિને અટક કરી અને તેની પાસેથી ઝડપી કરતા તેની પાસેથી એક કન્ટ્રી મેડ પિસ્ટલ મળી આવેલ છે અને સાથે સાથે એક જીવતો કાર્ટિસ પણ મળી આવેલ છે। આ તમામ મુદ્દામાલ સાથે એ વ્યક્તિને અટક કરી અને જેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આરોપીની આગળની પૂછપરછ ચાલુ છે। જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે કે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ નહીં પરંતુ અન્ય હેડ હેઠળના ગુનાઓ સિટી બી ડિવિઝન દાખલ થયેલા છે। કઈ કલમ હેઠળના અને કેટલા ગુનાઓ છે તે બાબતની વિગતવારની તપાસ અને બીજા અન્ય કોઈ પોલીસ સ્ટેશનના ગુનાઓ છે કે કેમ અન્ય જિલ્લાઓમાં તે બાબતની તપાસ હાલ ચાલુ છે।